જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો તમારું બધા મિત્રોનું સ્વાગત છે આ બજરંગ ગુજરાતી વ્લોગમાં. અને આપણી આ ચેનલમાં મિત્રો પહેલી વખત આવ્યા હોય ને તો મિત્રો ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે મિત્રો થયું છે એવું, કારણ કે વરસાદના નહોતા, એંધાણ નહોતા, વાવડ નહોતા, ખબર કાંઈ વસ્તુ નહોતું, પણ છતાં પણ વરસી ગયો છે આપણા ગામની સીમમાં 2 થી 2.5 ઇંચ વરસાદ મિત્રો, ખાલે ને ખાલે અડધી કલાકની અંદરમાં. હા મિત્રો, સાચું કહું છું, અડધી કલાકમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અને આપણો પાક જોવો કેવો કિલોલ કરવા માંડ્યો છે, મસ્ત મસ્ત. અને અટાણે સવારનો સમય છે, બિલકુલ 7:30-8 જેવું થઈ ગયું છે મિત્રો. અને તમને હું કહી દઉં ને કે ખાતર વાવ્યું નથી આપણે, વરસાદની રાહ હતી પણ વરસાદ ન વર્યો. અને આ બાજુ જુઓ, પાણી પણ આપણે પાવાની તૈયારી હતી મિત્રો, પણ વાટ જોઈને એમ કહેવાય ને કે ઘણો ટાઈમ લાગી ગયો. એટલે કપાસ પણ પીળો થવા માંડ્યો હતો, એટલા માટે પાણી આપણે આજ જ સવારમાં ચાલુ કરવાનું હતું, પણ ઉપરવાળાની દયા થઈ એટલે આપણે વરસાદ વરી ગયો છે. પાણી કાઢી નાખ્યા વાલા 1-અડધી કલાકમાં તો પાણી કરી દીધું છે. આમ જુઓ, પાટલા હાવ લીસા કરી નાખ્યા છે. ચાલો હજી આગળ બતાવું તમને ઘણું બધું. કેટલો વરસાદ પડી ગયો વાલા, આમ તો જુઓ, બિલકુલ સાંજનો વરસાદ છે મિત્રો. આમ જુઓ, તમે જુઓ ને, જે સબસબિયા થાય છે મિત્રો. આમ જુઓ, રાતનો વરસાદ અને એના પડઘા હજી સુધી પડે છે મિત્રો, એવો વરસાદ વરી ગયો છે. જુઓ, કપાસ પણ આપણો હાથ નથી રહેવાનો વાલા, કારણ કે આપણે ખાતર વાવ્યું ત્યાંથી પાણી જ નથી પાયું. એ તમને પણ ખબર છે, કદાચ મારા વિડીયો તમે જોતા હશો. જુઓ, બસ આ પાણી તો પાટલા ભેગા થઈ જાય મિત્રો, એવું લાગે છે, કારણ કે વરસાદ એવો વરી ગયો ને મિત્રો. કમસે કમ 2-2.5 ઇંચ તો વરસાદ પડી ગયો છે મિત્રો, 1-અડધી કલાકની અંદરમાં. 1-અડધી કલાકમાં 2-2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અહીંયા. જુઓ, હજી સુધી પાણી હાલ્યા આવે મિત્રો. આ મોડી રાતને આપણે 8, સાડા 8 કે 9 વાગે લગભગ ચાલુ થયો હતો, 9:30 જેવું થઈ ગયું હતું, ત્યાં સુધી વરસ્યો. પણ મિત્રો સાંભેલા ધાર કહેવાય ને, હુપડાની ધાર, એવી રીતે વરસ્યો. ને આડે પેટ પાણી કાઢી નાખ્યા મિત્રો, ખેતરું બારા, પાળા પણ ઘણા તોડી નાખ્યા છે. હવે બીજી વખત તો પાળા નહીં બંધાય આમાં, એવું લાગે છે, કારણ કે વરસાદ એવો વરી ગયો. ઠેઠ સુધી મિત્રો પાણી ભર્યું જ છે, આ બાજુ સુધી પણ પાણી જ નકરું ભર્યું છે. આપણે બની શકીએ ત્યાં સુધી આપણે આટો મારી એવી. અત્યારમાં આટો મારવો જરૂરી છે, કારણ કે રોજનો ભૂણનો બહુ ત્રાસ છે ને, એટલે જોવું એ પણ જરૂરી છે થોડું ઘણું, તો આપણને કંઈક ખબર પડે, અંદાજ આવે. ચાલો ઝટપટ આટો મારી.